તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્ય 12 જોઈ રહ્યા હતા. એનું નામ છે કે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એટલે કે કાલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. આપણે તેમાં પાઠમાં પેલો પેરેગ્રાફ જોયો હતો, બરાબર. હવે પછી આપણે પાછા એના શબ્દાર્થ જોઈએ. નિવેદિતવાન એટલે કે તેમને જણાવ્યું. નિવેદિતવાન એટલે કે તેમને જણાવ્યું. અઈ આચાર્ય વર્યા એટલે કે હે માનનીય આચાર્ય મહોદય. અઈ આચાર્ય વર્યા હે માનનીય આચાર્ય મહોદય. ભવંતઃ એટલે આપ શ્રી અથવા તો તમે. ભવંતઃ એટલે આપ શ્રી. ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું. ભોજ વ્યાકરણ એટલે ભોજ વ્યાકરણ અને સદૃશમ એટલે કે જેવું. ભોજ વ્યાકરણ સદૃશમ એટલે ભોજ વ્યાકરણ જેવું. વિરચયંતુ એટલે કે રચો. વિરચયંતુ એટલે રચો. ભવતામ એટલે આપ શ્રીની. ભવતામ એટલે આપ શ્રીની. કીર્તિ એટલે ખ્યાતિ અથવા તો પ્રસિદ્ધિ. કીર્તિ એટલે ખ્યાતિ અથવા તો પ્રસિદ્ધિ. પ્રેરિતા એટલે પ્રેરણા પામેલા. પ્રેરિતા એટલે પ્રેરણા પામેલા. હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચાર્ય. એકમ પૂર્વમ એક અપૂર્વ, એક અદ્ભુત, એક અદ્વિતીય. રચિતવંત એટલે રચ્યો. રચિતવંત એટલે રચ્યો. સિદ્ધ હેમ વ્યાકરણમ એટલે કે જે એક સંસ્કૃત વ્યાકરણ છે, બરાબર. એનું નામ છે સિદ્ધ હેમ વ્યાકરણ. નામના એટલે નામે. અષ્ટો અધ્યાયા. અષ્ટો અધ્યાયા એટલે 8 અધ્યાયો. પ્રારંભિકેશુ એટલે શરૂઆતના. પ્રારંભિકેશુ એટલે શરૂઆતના. ષટસુ એટલે 6 અને અધ્યાયેશુ એટલે અધ્યાયોમાં. આ અધ્યાયેશુ છે એ શું છે? 7મી વિભક્તિ બહુવચનનું રૂપ છે. પ્રારંભિકેશુ, ષટસુ, અધ્યાયેશુ, શરૂઆતના 6 અધ્યાયોમાં. અંતિમયોહો એટલે છેલ્લા. અંતિમયોહો દ્વયોહો એટલે છેલ્લા 2 અધ્યાયયોહો એટલે છેલ્લા અથવા તો છેવટના 2 અધ્યાયોમાં. એટલે 6 પછીના છેલ્લા 2 એટલે 7મો અધ્યાય અને 8મો અધ્યાય. પ્રાકૃત ભાષાણામ એટલે પ્રાકૃત ભાષાઓનું. તો આપણે પાઠની શરૂઆત કરી હતી, એમાં આપણે પહેલો પેરેગ્રાફ જોયો તો. હવે આપણે એના પછીનો બીજો પેરેગ્રાફ જોઈએ. અને શબ્દાર્થ હજી બાકી છે, બરાબર. એટલે પહેલાં શબ્દાર્થ લખવાના છે અને પછી તમારે એ પાઠનું ભાષાંતર છે એ તમારી ફેસબુકમાં લખવાનું છે. તો આપણે જોઈએ હવે પાઠનો બીજો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ. એકદા સિદ્ધરાજ એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ. વિચાર પ્રથમ આરૂઢ. સહ અચિંતયત. સહ અચિંતયત અલ્પવિરામ કરી સિંગલ ઇનોટેડમાં. માલવ વિજયેન માલવ વિજયેન અહમ ધનસ્ય અહમ ધનસ્ય સ્વામિત્વમ સ્વામિત્વમ પ્રાપ્તવાન. જો હવે શું કહે છે, એકદા
એટલે એક વાર, એકદા એટલે એક વાર, સિદ્ધરાજઃ એટલે સિદ્ધરાજ જયસિંહ, વિચાર પ્રથમ આરૂઢઃ એટલે એક વાર સિદ્ધરાજ, વિચાર પ્રથમ એટલે વિચારે, અને આરૂઢઃ એટલે ચડ્યો. એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. પછી શું કહે છે? સહ એટલે તે, અચિંતયત તેણે વિચાર્યું, શું વિચાર્યું? તો કે માલવ વિજયેન એટલે માલવ વિજયથી, અહમ એટલે હું, અહમ એટલે હું, ધનસ્ય સ્વામિત્વમ એટલે ધનના, સ્વામિત્વને પ્રાપ્તવાન એટલે પામ્યો છું. બરાબર. શું કે છે? એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ એટલે એકવાર સિદ્ધરાજ વિચારે ચઢ્યો. શું વિચારે છે? તો કે સહ અચિંતયત તેણે વિચાર્યું, માલવ વિજયેન એટલે માલવ જે દેશ છે બરાબર એના ઉપર એણે વિજય પ્રાપ્ત કર્યો, એનાથી પોતે શું કરે છે? તો કે અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન એટલે કે માલવ વિજયથી હું ધનના સ્વામિત્વને પામ્યો છું. કારણ કે માલવ વિજય ઉપર તેણે ત્યાંથી ઘણું બધું ધન છે એ ભેગું કર્યું, બરાબર. અને ધનની સાથે સાથે એણે શું પ્રાપ્ત કર્યું? તો કે ગ્રંથ ભંડાર છે એ પણ એને પ્રાપ્ત કર્યો. કેવો ગ્રંથ ભંડાર? કે પુસ્તકાલય, કે જે પુસ્તકાલય છે ગ્રંથ ભંડાર છે તેમાં ઘણા બધા એવા અદ્ભુત અને અદ્વિતીય એવા પુસ્તકો છે એમાં જોવા મળે છે. સહ અચિંતયત માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન તેણે વિચાર્યું, માલવ વિજયથી હું ધનસ્ય એટલે ધનના, સ્વામિત્વમ એટલે સ્વામિત્વને, પ્રાપ્તવાન એટલે પામ્યો છું. એના પછી જોઈએ શું કે છે? તસ્ય ગ્રંથાગારઃ તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ શું વિચાર્યું એણે? કે માલવ વિજયથી પોતે ધનના સ્વામિત્વને પામ્યો છે. પછી તસ્ય ગ્રંથાગારઃ એટલે કે ત્યાંનો, ગ્રંથાગારઃ એટલે ગ્રંથાગાર, પણ મયા એટલે મને, અને પ્રાપ્તઃ એટલે પ્રાપ્ત થયો. ત્યાંનું જે બધું ધન હતું એ ધન તો એને મળ્યું, પણ સાથે સાથે શું પ્રાપ્ત થાય છે? તો કે જે ગ્રંથાગાર હોય છે બરાબર, એટલે કે પુસ્તકાલય હોય છે બરાબર, તે પણ એને શું થાય છે? પ્રાપ્ત થાય છે. એટલે તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ એટલે કે ત્યાંનો ગ્રંથાગાર પણ મને પ્રાપ્ત થયો. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી
यादृशी कीर्ति वर्तते। यादृशी कीर्ति वर्तते, तादृशी कीर्ति मया न प्राप्ता। हवे शुं के छे? परंतु पण, परंतु एटले पण भोज व्याकरणेन भोजस्य एटले के भोज व्याकरण में पण भोज व्याकरण में भोजस्य एटले के राजा भोजनी, भोजस्य एटले राजा भोजनी, यादृशी एटले जेवी, यादृशी एटले जेवी, कीर्ति वर्तते एटले के कीर्ति छे, तादृशी एटले तेवी, यादृशी एटले जेवी अने तादृशी एटले तेवी, कीर्ति मया न प्राप्ता एटले के मने प्राप्त थई नथी। શું કહે છે એ શું વિચારે છે? બરાબર કે માલવ વિજય મેળવ્યો, બરાબર તેને તેમાં ધન મેળવ્યું, પછી એની સાથે સાથે ગ્રંથાગાર મેળવ્યો, પણ હવે શું વિચારે છે કે પણ ભોજ વ્યાકરણેન, પરંતુ એટલે પણ ભોજ વ્યાકરણેન એટલે ભોજ વ્યાકરણમાં ભોજસ્ય એટલે રાજા ભોજની જેવી કીર્તિ છે, યાદૃશી એટલે જેવી અને તાદૃશી એટલે તેવી, यादृशी कीर्ति वर्तते एटले जेवी कीर्ति छे तेवी कीर्ति मया न प्राप्त एटले तेवी कीर्ति तेवुं गौरव मने प्राप्त थयुं नथी। एना पछी जोईए अतः, अतः एतादृशम, अतः एतादृशम किमपि, टेक्स्टबुक में आ शब्द भेगो है पण हूँ संधि छूटी पाड़ी लखू छू। अतः एतादृशम किमपि करणीयम, येन मदीया येन मदीया कीर्ति अपि येन मदीया कीर्ति अपि तादृशी भवेत्, तादृशी भवेत्, यादृशी भोजस्या अस्ति, हवे जो शू के छे अतः आथी, अतः एटले आथी, एतादृशम किमपि आथी, एतादृशम एटले एवुं, एतादृशम एटले एवुं, किमपि एटले शुं करूं, येन एटले जेनाथी, मदीया मारी, कीर्ति एटले कीर्ति, अपि एटले पण, तादृशी भवेत् तेवी थाय, यादृशी भोजस्य अस्ति एटले जेवी राजा भोजनी छे। એટલે હવે શું કહેવા માંગે છે? આથી એવું કંઈક, આથી એવું કંઈક કરવું જોઈએ
જેનાથી આથી એવું કંઈક કરવું જોઈએ જેનાથી મારી કીર્તિ પણ તેવી થાય, જેવી કોની છે તો કે રાજા ભોજની. ફરી પાછું આપણે જોઈએ. અતઃ એતાદૃશમ કિમપી કरणीयम येन मदीया कीर्तिः अपि तादृशी भवेत् यादृशी भोजस्य अस्ति. अतः એટલે આથી, એતાદૃશમ કિમ અપી આથી એવું કંઈક કરવું જોઈએ, કરણીયમ એટલે કરવું જોઈએ, વિધ્યર્થ કૃદન, જેનાથી મારી કીર્તિ, યેન મદીયા કીર્તિહી એટલે જેનાથી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી થાય, યાદૃશી ભોજસ્ય હસ્તી જેવી રાજા ભોજની છે. મારી પાસે ધન છે, ગ્રંથાગાર છે, બરાબર, જેમાં અદ્વિતીય અદ્ભુત એવા પુસ્તકો છે, પણ શું કરે છે, વિચારે છે કે ભોજ વ્યાકરણમાં રાજા ભોજની કીર્તિ છે, બરાબર, કેવી છે, અદ્ભુત છે, અદ્વિતીય છે. એટલે એમ કે મારે પણ એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી મારી કીર્તિ છે એ પણ કેના જેવી થાય તો કે રાજા ભોજ જેવી થાય. ત્યાર પછી જોઈએ આપણે એના પછીની લીટી છે એવમ વિચાર્ય સહ एवं विचार्य सह जैन मुनि आचार्य जैन मुनि आचार्य हेमचंद्र प्राप्तवान निवेदितवान च निवेदितवान च अयि आचार्य वर्याः अयि आचार्य वर्याः पछी उद्गार चिन्ह भवन्तो भवन्तो भोज व्याकरण सदृशम भोज व्याकरण सदृशम व्याकरणम विरचयन्तु विरचयन्तु अल्पविराम येन भवताम येन भवताम मम च कीर्तिः च कीर्तिः
અમરા ભવેત ઇતિ. હવે જોઈએ આપણે એવમ વિચાર્ય સહ, આમ વિચારીને, એવમ વિચાર્ય સહ, આમ વિચારીને, જૈન મુનિમ આચાર્ય એટલે કે તે એટલે કોણ? સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન એટલે કે હેમચંદ્ર પાસે ગયો અને શું આવે છે? નિવેદિતવાન ચ અને કહ્યું. શું કહ્યું? તો કે અલ્પવિરામ ડબલ ઇનોટેડ કોમામાં અઈ આચાર્ય વર્યાહા એટલે કે હે આચાર્ય મહોદય, હે આચાર્ય મહોદય, ભવંતો એટલે કે આપ શ્રી અથવા તો તમે, ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. શું કે છે? એવમ વિચાર્ય સહ, એમ વિચારીને તે એટલે સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન એટલે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયો. નિવેદિતવાન ચ અને કહ્યું. શું કહ્યું? અઈ આચાર્ય વર્યાહા એટલે હે આચાર્ય મહોદય, ભવંતો એટલે કે આપ શ્રી અથવા તો તમે, ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ એટલે કે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. યેન અલ્પવિરામ કરીને યેન એટલે જેનાથી, યેન એટલે જેનાથી, ભવતામ મમ ચ કીર્તિહિ અમરા ભવેત એટલે કે જેનાથી તમારી અને મારી, મમ એટલે મારી, કીર્તિ, અમરા ભવેત એટલે અમર થઈ જાય. બરાબર. શું કે છે? એમ વિચારી એટલે તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયો અને કહ્યું. અઈ આચાર્ય વર્યાહા એટલે કે હે આચાર્ય મહોદય, ભવંતો આપ શ્રી, ભોજ વ્યાકરણમ સદૃશમ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ એટલે વ્યાકરણ, વિરચયંતુ એટલે રચો, જેનાથી, ભવતામ મમ ચ એટલે જેનાથી તમારી અને મારી કીર્તિ અમર થઈ જાય. એના પછીની લીટી આપણે જોઈએ. પછીનો પેરેગ્રાફ આપ્યો છે સિદ્ધરાજસ્ય
सिद्धराजस्य जयसिंहस्य निवेदनेन प्रेरिताः हेमचंद्राचार्याः एकं पूर्वं व्याकरण ग्रंथम रचितवन्तः। हवे जोईए सिद्धराजस्य एटले सिद्धराजना सिद्धराज जयसिंहना निवेदनेन प्रेरिताः एटले निवेदन थी प्रेरिताः एटले प्रेराईने हेमचंद्राचार्य एकम पूर्वम एटले एक अद्वितीय अथवा तो अद्भुत व्याकरण ग्रंथ रच्यो। फरी पाछुं जोईए सिद्धराजस्य जयसिंहस्य निवेदनेन एटले सिद्धराज जयसिंहना निवेदनथी प्रेरिताः एटले प्रेराईने हेमचंद्राचार्याः एटले हेमचंद्राचार्ये एकम पूर्वम एटले एक अद्भुत एक अद्वितीय व्याकरण ग्रंथम रचितवन्तः एटले व्याकरण ग्रंथ रच्यो। फरी पाछुं सिद्धराज जयसिंहना निवेदनथी प्रेराईने हेमचंद्राचार्ये एक अद्वितीय व्याकरण ग्रंथ रच्यो। तो मित्रों આપણે અત્યારે અહીં સુધી રાખીએ। આગળનો પાઠ છે હું તમને એના પછીના વિડીયોમાં સમજાવીશ।